તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાતમાં રવિવાર 26 તારીખ વહેલી સવારથી ગુજરાતમાં આભ ફાટી રહ્યું છે, જ્યાં જુઓ ત્યાં ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદી રાઉન્ડો શરૂ થઈ ચૂક્યા છે। તેની વચ્ચે હવે છેલ્લી કેટલીક કલાકોમાં વરસાદી રાઉન્ડ ઘાતક બનીને ગુજરાતને ધમરોળશે, ત્યારે આજનો દિવસ કયા કયા જિલ્લાઓનો વારો આવવાનો છે તેની વચ્ચે આજે આ સિસ્ટમનું કેન્દ્રબિંદુ કઈ જગ્યાએ જોવા મળી રહ્યું છે, કયા કયા જિલ્લાઓની અંદર આજે મેઘરાજા તોફાની બેટિંગ કરીને ભારેથી અતિ ભારે વરસાદો આજે કયા કયા સેન્ટરોમાં જોવા મળી રહ્યા છે તેના વિશે વિસ્તારથી સમજાવીશું। અને આની પછીનો નવો રાઉન્ડ હવે જે શરૂ થવાનો છે એની પણ શરૂઆત થઈ ચૂકી છે। જોઈ લ્યો, બંગાળની ખાડીમાં ખૂંખાર એલપીએસ સિસ્ટમ એટલે કે લો પ્રેશર સિસ્ટમ બનવાની શરૂઆત થઈ ચૂકી છે અને બંગાળની ખાડીમાં આજે એલપીએસ સિસ્ટમ બની રહી છે તે 30 તારીખે ગુજરાતમાં ત્રાટકશે। 30 થી લઈને 5 તારીખ વરસાદનો નવો રાઉન્ડ આવવા જઈ રહ્યો છે, એના વિશે પણ મિત્રો માહિતી આજના આ વિડીયોમાં તમને સંપૂર્ણ રીતે આપવામાં આવશે। તો વિડીયો તમારા માટે ખૂબ જ કામનો રહેવાનો છે, કારણ કે આની અંદર 3 થી 5 મહત્વની વાત આપણે સમજવાની છે, તેનું લિસ્ટ બનાવીએ ચાલો અને હું તમને સમજાવું કે આજના આ વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ જાણવાના છે। તો આજનો જે મિત્રો આ વિડીયો રહેવાનો છે એની માધ્યમથી તમને બધી જ કામની અને સચોટ માહિતી છે મળી જશે, જેમાં સૌથી પહેલા હું તમને અત્યારે હાલનું જે હવામાન છે, હાલનું જે વાતાવરણ છે તેના વિશે સંપૂર્ણ વાતાવરણ વિશે અપડેટ આપીશ, જણાવીશ। બીજા નંબરે આપણે સમજીશું તો ગુજરાત રાજ્યના એકોએક ગામના નામ સાથે કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે એના નામ સાથેની અપડેટ હું તમને આપીશ। તેની સાથે તારીખ વાઇઝ વાત કરવાની છે મિત્રો। રવિવાર રજાનો દિવસ છે, 26 તારીખ વહેલી સવારથી બપોર સુધી ધોધમાર વરસાદ ગુજરાતમાં આવ્યો છે અને હવે બપોર પછીથી લઈને રાત્રિ સુધી અને ત્યાર પછી 27 તારીખ સોમવારે સવારે પણ ગુજરાતમાં જે આભ ફાટવાનું છે તેને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે, એના વિશે પણ અત્યારે આ વિડીયોની અંદર વાત કરવાની છે। અને બીજી સૌથી મોટી વાત મિત્રો જણાવીશ તો વેધર મોડેલો આપણી પાસે આવી ચૂક્યા છે, આની પછીની જે સિસ્ટમ આવવાની છે તેના વિશે। તો મિત્રો બેક ટુ બેક વરસાદના રાઉન્ડ આવવાના છે, વરસાદનો વચમાં કોઈ વિરામ નથી। અત્યારે મિત્રો 23 તારીખની જે સિસ્ટમ શરૂ થઈ છે તે હવે 28 તારીખ સુધી ચાલવાની છે અને 29 તારીખ એક દિવસના વિરામ પછી 29 તારીખનો વિરામ રહેશે અને 30 તારીખથી 5 તારીખની નવી સિસ્ટમ બની ચૂકી છે, તેના વિશે પણ આ વિડીયોમાં જણાવીશું। અને હવે વરસાદ આજે કેટલો રહેવાનો છે, આજે રાત્રિ સુધીમાં કઈ કઈ જગ્યાએ ધોધમાર વરસાદ પડશે, કેટલા ઇંચ પડશે, એ બધી માહિતી આપણે આજના વિડીયોમાં આગળ હવે જાણવાના છે। તો ચાલો હવે ટાઈમ પર નથી બગાડતા અને વિડીયોમાં સીધા આગળ વધીએ। એ પહેલા જો મિત્રો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ મિત્રો અત્યારે જ અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, એનાથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે। અને એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે વિડીયોમાં જે પણ અપડેટ છે બધી વેધર મોડેલો, આંકડાઓ અને ડેટાઓને આધારે છે, જે ઓનલાઈન સોશિયલ મીડિયા પર અહેવાલો જાહેર કરવામાં આવે છે એને આધારે છે અને આની કોઈ પણ પ્રકારે રિસ્પોન્સિબિલિટી અમે લેતા નથી। તો હવે શરૂ કરીએ મિત્રો વિડીયોની અંદર માહિતી મેળવવાનું। ત્યારે સૌથી પહેલા મિત્રો મહત્વપૂર્ણ અપડેટ સમજી લઈએ કે હાલ અત્યારે સિસ્ટમ ગુજરાતમાં શું જણાવી રહી છે, આજનું વાતાવરણ કેવું રહેવાનું છે। તો અત્યારે જોશો તો મિત્રો બે મેજર સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે ભારતની અંદર। એક મિત્રો છે અહીંયા ગુજરાત રાજ્યની ઉપર, જોઈ લો મિત્રો લાઈવ તમને દેખાડી દે તો એક આ ગુજરાત રાજ્ય, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર સિસ્ટમ છે અને બીજી આ સૌથી મોટી સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર। અને હવે અહીંયા હું નામ પણ લખી દઉં સિસ્ટમોના, જેથી તમને સમજવામાં પણ ખૂબ સરળતા રહે। પહેલી મિત્રો જે સિસ્ટમ છે એ ગુજરાત ઉપર છે, પહેલા નંબરની સિસ્ટમ। બીજા નંબરની જે આ સિસ્ટમ છે બંગાળની ખાડીની માલિપા મિત્રો અત્યારે બનેલી જોવા મળી રહી છે। અને હવે અહીંયાથી આ જે બે સિસ્ટમો છે તેને કારણે 26 તારીખ રવિવાર રાત્રિ સુધી અને 27 તારીખ સોમવારની સવાર સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે। તો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે એની આજે કોઈ અસર ગુજરાતમાં નહીં થાય, પરંતુ હાલ અત્યારે આજે ગુજરાત ઉપર સિસ્ટમ છે એને કારણે મિત્રો જે છે તે સૌથી વધારે જો અસર થશે તો મિત્રો એ થશે કચ્છની માલિપા। તેની સાથે મિત્રો કેટલાક બીજા વિસ્તારોમાં પણ આ સિસ્ટમ અસર કરશે, જેમ કે કચ્છ થઈ ગયું, ઉત્તર ગુજરાતનું જે મહેસાણા, બનાસકાંઠા, પાટણ, વાવથરાદ, સાબરકાંઠા, અરવલ્લી, સૌરાષ્ટ્રનું મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, મધ્ય ગુજરાતનું અમદાવાદ, દાહોદ, મહીસાગર, ખેડા, આ બધા જિલ્લાઓને ટાર્ગેટ કરશે આજે સિસ્ટમ। કોઈ ગામના નામ સાથે હું આગળ તમને જણાવીશ। અને ખાસ આ જે મિત્રો બીજી સિસ્ટમ છે કે જે બંગાળની ખાડીમાં અત્યારે હાલ બનેલી છે, એ સિસ્ટમ હવે ધીમે 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 આગળ ચાલશે। જી હા દર્શક મિત્રો, તો આ જે સિસ્ટમ છે ધીમે ધીમે આ રીતની આગળ ચાલતી ચાલતી ગુજરાત સુધી પહોંચવાની છે, પણ ક્યારે? તો મિત્રો અત્યારે હાલ 27 તારીખ સુધીમાં તો આ એક પહેલા નંબરે જે આ ગુજરાત ઉપર સિસ્ટમ છે તેની જ અસર જોવા મળશે। આ બીજા નંબરની જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એને કારણે 30 તારીખથી 5 તારીખ ગુજરાતમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે, કારણ કે આ જે સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધશે। આજે 26 તારીખે બંગાળની ખાડીમાં છે, પછી મિત્રો જે છે તે આ સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધશે, એમ 27 તારીખે અહીંયા મધ્યમાં આવશે, 28 અહીંયા આવશે અને છેલ્લે મિત્રો 30 તારીખે ગુજરાત ઉપર પહોંચશે। 30 થી લઈને
5 તારીખ સુધી ગુજરાત રાજ્ય ઉપર તાંડવ મચાવવાની છે આ સિસ્ટમ. તો આશા રાખું છું કે અત્યારે જે પણ સિસ્ટમો મેં તમને સમજાવી બધી સમજાઈ ગઈ હશે. ટૂંકમાં જણાવી દઉં તો અત્યારે જે મેઇન સિસ્ટમ ગુજરાત ઉપર છે એને કારણે આજે ભૂકા બોલાવશે, અને જે પાછળથી આ બંગાળની ખાડીની જે બીજા નંબરની મિત્રો આ સિસ્ટમ જે આવી રહી છે તેને કારણે પછી 30 થી 5 તારીખની વચ્ચે બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. તો આ માહિતી મિત્રો આશા રાખું છું કે તમને સમજાઈ ગઈ હશે. હવે આના સિવાય મિત્રો બીજી માહિતી મારે તમને આપવી છે, જેમ કે જોઈ લો ગુજરાત રાજ્યમાં આવનારા કલાકોને લઈને એટલે 26 તારીખની રાત્રિ સુધી માટે હવામાન વિભાગે એલર્ટ આપી દીધું છે. ખાસ મિત્રો જણાવી દઈએ તો રવિવારનો દિવસ ઘરની બહાર નીકળતા ચેતી જજો, અને સોમવારને સવારે પણ ચેતી જજો, કારણ કે હવામાન વિભાગે રેડ એલર્ટ આપી દીધા છે. 7 થી 8 જિલ્લાઓની અંદર જ્યાં પણ રેડ એલર્ટ છે ત્યાં વરસાદ ભૂકા બોલાવશે. ઘરની બહાર નીકળવા પહેલા એકવાર વિચારવું. જેમાં જોઈ લો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, તેની સાથે અરાવલીનો વિસ્તાર, મધ્ય ગુજરાતમાં જોઈએ તો અમદાવાદ, સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર, એની સાથે સાથે આણંદ, ખેડાના વિસ્તારોથી લઈને મિત્રો પંચમહાલ લાગુનું જે સેન્ટર છે આ બધા જ વિસ્તારોની અંદર મિત્રો મેઘરાજા જે છે તે કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્ય પર તૂટી પડશે, અને રેડ એલર્ટ વાળા બધા જ વિસ્તારોમાં ગુજરાતમાં જે છે તે 5 ઇંચ ઉપરના પણ વરસાદો પડતા જોવા મળી શકે. એની સાથે જોઈ લો ઓરેન્જ એલર્ટ પણ ઘણા બધા વિસ્તારોમાં છે, જેમ કે સૌરાષ્ટ્રની અંદર મોરબી, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, તેની સાથે સૌરાષ્ટ્રની નીચે દક્ષિણ ગુજરાતમાં આવીએ તો નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, નર્મદા, તેની સાથે જોઈ લો મિત્રો અહીંયા ઉપર આવીએ તો વડોદરા, છોટા ઉદેપુરના સિગ્નલોથી લઈને ઉપર મિત્રો આવીએ તો અહીંયા ખાસ કરીને મહીસાગર, દાહોદ અને ગોધરા, અને ઉત્તર ગુજરાતનું મિત્રો અહીંયા સાબરકાંઠા, આટલા જિલ્લાઓની અંદર આપી દેવામાં આવ્યા છે ઓરેન્જ એલર્ટ, જ્યાં પણ 2 થી લઈને 3-4 ઇંચના વરસાદો પડી શકે. આ રીતનું મિત્રો સંપૂર્ણ એલર્ટ છે. તેની સાથે મિત્રો જણાવી દઈએ તો આ વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં પણ સારો વરસાદ પડ્યો છે. 26 તારીખ વહેલી સવારથી બપોર સુધી ભારે વરસાદ પડ્યા છે, જેમાં જોઈ લો ફરી એકવાર આજે આંકડા જે સામે આવ્યા છે, જોઈ લો કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો છે. તેની વચ્ચે સૌથી એવો સારો એવો વરસાદ તમે ગણી શકો મિત્રો અહીંયા વલસાડની અંદર પડ્યો છે. 5 ઇંચનો વરસાદ વલસાડના કપરાડામાં પડ્યો છે. આજે બનાસકાંઠાના ઓગળની અંદર 3.5 ઇંચ વરસાદ, નવસારીના ખેરગામમાં 3 ઇંચ વરસાદ, ખેડાના નડિયાદમાં 3.5 ઇંચ વરસાદ, વલસાડના નાનપોડામાં 3 ઇંચ, અરવલ્લીના ભિલોડામાં 3 ઇંચ, પાટણમાં 3 ઇંચ પડ્યો છે, પાટણના સરસ્વતીમાં 3 ઇંચ પડ્યો છે. એની સાથે જુઓ તો વલસાડના ધરમપુરમાં પણ 3.5 ઇંચ વરસાદ. એની સાથે વાવથરાદનું લાખણી, મહેસાણાનું મહેસાણા, વાવથરાદનું દિયોદર, સાબરકાંઠાનું ઈડર, આ બધા જ વિસ્તારોમાં 2 થી લઈને 3 ઇંચના વરસાદ પડ્યા છે. અને આંકડો મિત્રો જોશો તો છેલ્લા 24 કલાકની અંદર 200 થી વધારે તાલુકાઓમાં ગુજરાતમાં વરસાદ પડ્યા છે. 1 ઇંચથી વધારે વરસાદ જે છે તે 50 થી વધારે તાલુકાઓમાં ગુજરાતમાં જોવા મળ્યા છે. આનો મતલબ શું થયો કે આ સિસ્ટમ જે છે તે સાર્વત્રિક જોવા મળી, આખા ગુજરાત ઉપર અટેક કર્યો, જેથી કરીને કોઈ એક જિલ્લો નહીં સંપૂર્ણ ગુજરાત ઉપર મેઘતાંડવનું જે છે તે મિત્રો આગમન અહીંયા આપણને સારી રીતે જોવા મળ્યું હતું. અને હવે ગુજરાતમાં આગામી કલાકોમાં કઈ કઈ જિલ્લામાં વરસાદ ભૂકા બોલાવશે ચાલો ફટાફટ સમજી લઈએ 26 તારીખની રેન્જમાં. તો જોઈ લો 26 તારીખે આજે જે સૌથી વધારે જે ખતરો રહેવાનો છે મિત્રો એ ઉત્તરીય ભાગોની અંદર સૌથી વધારે રહેશે, જેમાં ખાસ કરીને જે દ્વારકા બોર્ડર પાસે આવેલા છે વિસ્તારો, તેની સાથે ઉત્તરીય ભાગની અંદર જે કચ્છ બોર્ડર પાસે રહેલા પંથકો છે ત્યાં આગળ ખૂબ વધારે સંક્રમણ જોવા મળવાનું છે સિસ્ટમોનું. એની અંદર પણ ખાસ કરીને જે ઉત્તર ગુજરાત છે, જોઈ લો મિત્રો એક પછી એક નામ આપું તો ઉત્તર ગુજરાતનું જે મહેસાણા છે, ડીસા છે, એની પાસે આવેલા જે પણ મિત્રો તાલુકાઓ અને ગામડાઓ છે, જેમ કે મણિયારી, પાટણ, રાધનપુર, પાલનપુર, સિદ્ધપુર, ઊંઝાના વિસ્તારોથી લઈને અહીંયા જોવો મિત્રો બાકીના વિસનગર, રોડા, રાધનપુર, ચણાનકાના વિસ્તારો, ઉપર મિત્રો આવો તો દિયોદર, ભાટસણ, ડીસા, થરાદ, સુઈગામ, ધાનેરા, એની સાથે મિત્રો આ બાજુ જમણી તરફ આવીએ તો પાલનપુર, દાંતા, સતલાસણા, ખેડબ્રહ્માના વિસ્તારો, કોટડાના વિસ્તારોથી લઈને નીચે આવીએ તો જોઈ લો અહીંયા પ્રાંતિજ, મોડાસા, ટિન્ટોઈ, ઈડર, હિંમતનગર, ખેડબ્રહ્મા અને અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠાનો જે આખો આ રીતનો પટ્ટો છે ત્રણેય જિલ્લાનો, 3 ઉપરથી ઘાતક સિસ્ટમ, અને ઉત્તર ગુજરાતના બધા જ જિલ્લા ઉપર આજે રેડ એલર્ટ છે, અને સૌથી વધારે સિસ્ટમનું જોર અહીંયા વધવાનું છે. વાત કરીએ આની સાથે કચ્છની, તો કચ્છ જિલ્લો પણ આજે આખો જે છે તે ઝપેટામાં આવી જવાનો છે, કારણ કે કચ્છ ઉપર આજે સૌથી વધારે વરસાદ, અને ખાસ 27 તારીખે સવારે ભારે વરસાદ છે કચ્છ ઉપર. ખાસ મિત્રો જોઈ લો કચ્છની અંદર મિત્રો મોટો આંકડો આવી શકે. 27 તારીખ ઉપર હાઈ એલર્ટ છે કચ્છ ઉપર, જેમાં પણ ખાસ જે ગઢડા, ધોરડો, ભુજ, નખત્રાણા, ભચાઉ, ગાંધીધામ, માંડવી, રાપર, અડેસર, નલિયા, આ બધા વિસ્તારોની અંદર જે છે તે સારો એવો મોટો વરસાદ જોવા મળશે 27 તારીખ સવારે અને રાત્રિ દરમિયાન. સૌરાષ્ટ્રની વાત કરી લે તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો સારા એવા વરસાદની આગાહી. 3 જિલ્લામાં સૌથી વધારે ખતરો રહેશે, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ. આ 3 જિલ્લાના આવેલા તમામ તાલુકાઓ ઉપર મિત્રો વધારે ભારે વરસાદ રહેશે.
બાકી જે નીચેના ભાગો છે જેમ કે ભાવનગર અને અમરેલી ત્યાં પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આજે આગાહી છે અને બાકી મિત્રો કોઈ વિસ્તારમાં એવા મોટા વરસાદ નથી. જુનાગઢ, દ્વારકા થઈ ગયું, રાજકોટ થઈ ગયું, આ બધા ભાગોમાં છૂટા છવાયા ધીમા મધ્યમ વરસાદો પડી શકે. દક્ષિણ ગુજરાતમાં પણ જોઈ લો તો વલસાડ બાજુ મિત્રો થોડી સારી એવી સિસ્ટમ જામી છે. આજે વલસાડમાં ફરી એકવાર મોટો આંકડો આજે આવ્યો છે 5-6 ઇંચનો અને સુરત, નવસારી, વલસાડ, ડાંગની અંદર આજે મિત્રો થોડો સારો મધ્યમ લેવલનો વરસાદ પડી શકે 26 તારીખ રાત્રિ અને 27 તારીખ સવાર સુધી. એની સિવાયના પણ વિસ્તારો જુઓ તો ભરૂચ, નર્મદા, તાપી, વડોદરા, છોટાઉદેપુર જિલ્લો થઈ ગયો. મધ્યની અંદર જુઓ તો ગોધરા, દાહોદ, અમદાવાદ, ખેડા, પંચમહાલ આ બધા જિલ્લાઓને ટાર્ગેટ કરશે આજે વરસાદ. પરંતુ મેઇન જે વરસાદ આવશે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવશે, બાકી બધે મધ્યમ લેવલના રહેવાના છે. આવતીકાલની અપડેટ આવતીકાલે આપીશું. ત્યાં સુધી મિત્રો વિડીયોની અંદર અહીંયા સંપૂર્ણપણે માહિતી આપી દીધી. તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં લખી દેજો. કાલે મિત્રો ફરીથી એક મળીશું નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.